દૂધધારા ડેરીની ચૂંટણીમાં ધારાસભ્ય અરુણસિંહ રણાને પડ્યો મોટો ફટકો। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ અરુણસિંહ રણાની પેનલના ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેતા રાજકીય હડકંપ મચી જવા પામ્યો છે। ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભાજપમાં જ ખેલાહોબે થઈ રહ્યું છે અને મલાદાર ખુરશી માટે મોટો ખેલ ખેલી કરોડોની સત્તા મેળવવા શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યા હોવાની ચર્ચાએ હવે ભારે જોર પકડ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે મેન્ડેટ આપતી વેળા કોઈ સંકલન નહીં અને ચૂંટણી ટાણે જ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખે ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા। પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારા ઉમેદવારોમાં અરુણસિંહ રાણાની પેનલના ચેરમેન પદના ઉમેદવાર જિગ્નેશ પટેલ અને પૂર્વ ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન પટેલનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત હાસોડ તાલુકાના ધમરાડ ગામના વિનોદ પટેલ, જંબુસરના નટવરસિંહ પરમાર અને જગદીશ પટેલ અને હેમેન્દ્ર રાજને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરાતા ભાજપમાં જ ભાજપ વિરુદ્ધ ગજાગ્રહ ઉભો થઈ ગયો છે। આ બાબતે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પ્રતિક્રિયા આપી હતી। જુઓ શું કહી રહ્યા છે ધારાસભ્ય અરુણસિંહ રણા। ભરૂચ દૂધધારા ચૂંટણીમાં હવે એક નવો જ વળાંક સામે આવી ગયો છે। શાસક પક્ષે મેન્ડેટ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી કરનારા 9 વ્યક્તિઓને એક સાથે જ સસ્પેન્ડ કરી દીધા છે। આપણી સાથે જોડાયેલા છે અરુણસિંહ રાણા ધારાસભ્ય। એમની જોડે વાત કરીશું કે આખી ચૂંટણી પ્રક્રિયામાં આ કઈ રીતનો ખેલા હોબે થઈ ગયું છે। જી અરુણસિંહજી, શું કહેશો? ભરૂચ જિલ્લાની અંદર દૂધધારા ડેરીની ચૂંટણીમાં 100% ભાજપના સક્રિય લોકોને મેં ફોર્મ ભરાવેલું છે। મારી વિકાસ સહકાર પેનલ છે અને વિકાસ સહકાર પેનલના માધ્યમથી ગરીબ, પીડિત, શોષિત, દલિત તમામ જિલ્લા, નર્મદા જિલ્લો અને ભરૂચ જિલ્લાની દૂધ ધારકો પોતે એનું ગુજરાન ચલાવવા માટે પોતે પ્રયાસ કરતા હોય, એને ભાવ ના મળતો હોય, ભાવફેર ના મળતો હોય અને એવા સંજોગોમાં લોકોની રજૂઆતના કારણે હું સહકારિતાના ધોરણે, સહકારિતાના સિદ્ધાંતોથી ચાલતી સહકારી તંત્ર છે। ભારતીય જનતા પાર્ટીનું કોઈ કમર નિશાન છે નહીં અને ભરૂચ જિલ્લાના દૂધ ધારકો માટે મેં પેનલ બનાવેલી છે। સહકારી ક્ષેત્રમાં કોઈ દિવસ મેન્ડેટ આવતું નથી। આ વખતે ભાજપ પક્ષે મેન્ડેટ આપ્યું, આ બાબતે શું કહેશો? આમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ કમરના નિશાન પર ચૂંટણી નથી લડાતી। કેમ આપ્યું એ મારે કોઈ કહેવાની જરૂર નથી, પણ હું ભાજપનો સક્રિય સભ્ય છું। મારી ટીમ 15 ભાજપના છે। ભાજપે સામે કોંગ્રેસના લોકો, અપક્ષ લોકોનો ટેકો લઈને ચૂંટણી લડી રહેલા છે। મારે એ બાબતમાં કોઈ ચિંતાનું કારણ આવતું નથી। એક સાથે 9 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો શું કહેશો? આપણી પેનલને કઈ રીતનો ઇસ્યુઝ ઊભો થઈ શકે છે? ચૂંટણીમાં કઈ રીતની તકલીફો આવી શકે છે? સારો પ્રશ્ન કર્યો। ભારતીય જનતા પાર્ટીની મારી પેનલ આજે 15 અગબંધ છે। એક અમારા પ્રકાશ દેસાઈ એ બિનહરીફ બનેલા છે। 14 જણની ચૂંટણી છે। ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ લાખો લોકો, ગરીબ પશુપાલકો, આમાં ભાજપની વાત આવતી નથી અને અમારી પેનલ જીતવાની છે, એમાં કોઈ શંકા નથી। ભાજપે એવા વ્યક્તિઓને મેન્ડેટ આપ્યા છે કે જેમના પર ભૂતકાળમાં ભ્રષ્ટાચારના આરોપ લાગી ચૂક્યા છે, સભાસદો નારાજ થઈ ચૂકેલા હતા, એજીએમમાં ઘણો મોટો હોબાળો થયેલો હતો, તે છતાં પણ ભાજપે એમના પર વિશ્વાસ રાખી એમના 12 વ્યક્તિઓને મેન્ડેટ આપ્યા। ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો ભાઈ। ભ્રષ્ટાચારથી ભરપૂર દૂધધારા ડેરી છે। ગુજરાત રાજ્ય સહકારી ઓડિટ પણ થયેલું છે। 96ની નોટિસ પણ 76B નોટિસ પણ બજાવવામાં આવેલી છે। હાઈકોર્ટમાં અનેક ગોટાળા હાઈકોર્ટમાં પણ પેન્ડિંગ છે। દૂધ અને પાણી આવનાર દિવસોમાં ચોખ્ખું થશે। આ દૂધ ધારકો, પશુપાલકોને માથા ઉપર ચાર લાવીને પોતાના છોકરાને દૂધ ન ખવડાવતા, એ પોતે એનું ગુજરાન ચલાવતા હોય। 1 વર્ષની બધી ગુજરાતની ડેરી
ભાવફેર આપે છે. આ ભરૂચ જિલ્લામાં દૂધ સંઘ કોઈ ભાવફેર આપતું નથી. સાધારણ સભામાં પણ ખૂબ ગરમાયું વાતાવરણ હતું અને ગુજરાતની જિલ્લાની બધી સંસ્થાઓમાં કોઈ કમરના નિશાન ઉપર નથી. તે છતાં પણ કમરના નિશાન પર નથી, તે છતાં પણ સસ્પેન્ડ કરવાનું ભાજપનું કારણ શું? શું ભાજપ પક્ષને નથી ખબર કે ભાઈ આ ઇન્ડિપેન્ડન્ટલી ચૂંટણી લડતી હોય છે, તો સસ્પેન્શન કરવાનું કારણ શું? એ ભારતીય જનતા પાર્ટીના જેને મેન્ડેટ મળેલો છે એના કહેવાથી સૂચનાથી અમારા CR પાટીલ સાહેબે અમને સસ્પેન્ડ કરેલા છે. ખેર પણ 20મી તારીખે રિઝલ્ટ મળશે. એક બાજુ જે તે સમયે મેન્ડેટ આપતી વખતે પક્ષ કોઈને લોકલ બોડીઝને સંજ્ઞાનમાં નહોતું લીધું, તે છતાં પણ જ્યારે સસ્પેન્શન કરવાના આવે છે ત્યારે સીધો આદેશ કરવામાં આવ્યો. પહેલી વાત તો ભરૂચ જિલ્લાની સંકલન મળી નથી. અમારા સિનિયર મોસ્ટ સાંસદ ને પણ બોલાવ્યા નથી. કોઈ ધારાસભ્યને પણ કંઈ પૂછ્યું નથી અને પૂછવાની જરૂરિયાત પણ અમારા પાટીલ સાહેબે અમને પૂછેલું નથી. એ વાત પણ સાચી છે. અમે એમાં કોઈ કહેવા બાબતમાં મારું કંઈ કહેવાનું થતું નથી. અમે શિસ્તબદ્ધ ભાજપના કાર્યકર છીએ. હવે શું રણનીતિ રહેશે, કઈ રીતની રણનીતિ રહેશે આવનાર ઇલેક્શન 19 તારીખે જ્યારે વોટિંગ છે ત્યારે તમે પશુપાલકોને અને તેમને કેવી રીતના કન્વિન્સ કરશો? પશુપાલકો કન્વિન્સ જ છે. પશુપાલકો સમજે જ છે કે શું સ્થિતિ છે અને શું નથી. એનું પશુપાલકો ખમીરવંતા લોકો છે, એમાં કોઈ શંકા છે નહીં. શું આ પેનલ જીતીને આવે છે તો ફરી ભ્રષ્ટાચાર દૂધધારા ડેરીમાં જોવા મળશે? દૂધધારા ડેરી અમારી પેનલ આવશે તો પહેલા તો અમે સંપૂર્ણપણે ભાવફેર આપીશું. વર્ષનો સારા ફેટ એની કાળજી રાખીશું. 3% ફેટ લોસ હોય અને એવા સંજોગોમાં મારે 20 તારીખ પછી બધું કહેવું છે. હું કમજોર નથી, મને વિશ્વાસ છે ભરૂચ જિલ્લાની જનતા ઉપર અને ભરોસો છે. ત્યારે ભાજપના અમારી પેનલ વિકાસ પેનલ જીતવાની છે. આ હતા અરુણસિંહ રાણા કે જેમને સ્પષ્ટ રીતે કહી દીધું છે કે અમારી પેનલ જીતવાની છે. હવે જોવું રહ્યું કે આવનાર સમયમાં જો ઘનશ્યામ પટેલની પેનલ જીતીને આવે છે તો ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચે છે કે પશુપાલકોને સાચા દિશામાં ન્યાય મળશે. નીતિન માને, ન્યૂઝ ફર્સ્ટ, ભરૂચ.